मीठा मधु ने मीठा में हुलारे लोल, एथी मीठी छे मोरी मात रे जननी नी, जोड़ सखी नहीं जड़े रे लोल। नमस्कार मित्रों, हूँ हसमुख गोहिल, रिटायर्ड लेक्चरर, टेक्निकल हाईस्कूल कपड़वंज। मित्रों, આજે મારા સ્વર્ગસ્થ માતાજીને યાદ કરી તેમની સાથેના એકાદ બે પ્રેમભરી વાતો આપણી સાથે શેર કરવી છે અને આ રીતે માતૃવંદના હું અર્પણ કરું છું। સૌપ્રથમ બાનો ટૂંકમાં પરિચય। મારી બાનું નામ મુક્તાબેન હતું। પિયર ચુડા, શિક્ષણ 2 ધોરણ, પણ પ્રેક્ટિસ અનુભવથી બધા ધાર્મિક પુસ્તકો ગ્રંથોનું વાંચન કરી શકતા હતા। રામાયણ મહાભારત જેવા ગ્રંથો સુમધુર કંઠે ગાઈ પણ શકતા હતા। લગભગ 12-13 વર્ષની ઉંમરે માતાજીનું મારા પિતાજી સાથે લગ્ન થયું। લગ્ન સમયે સાસરી પક્ષ અને પિયર પક્ષ સદ્ધર હતા, જાહો જલાલી હતા, પરંતુ સમય જતા સાસરી પક્ષનું ઘર ઘસાતું ગયું। પિતાજી દરજી કામ કરે, પરિસ્થિતિ સાધારણ, જેમ તેમ કરી ગાડું ગબડે। તે સમયે માતાજીએ ખૂબ જ મહેનત અને પુણ્યથી ઘર ચલાવી 3 ફોઈઓ અને 5 અમે ભાંડરડા મોટા કર્યા, ભણાવ્યા, પરણાવ્યા। જરૂર પડે બીજાના કામ પણ બાએ કર્યા છે। ઘરમાં સૌથી નાનો હું અને સૌથી વધુ ભણનાર પણ હું, તેથી બાએ પારકા કામ કરીને પણ મને ભણાવીને એન્જિનિયર બનાવ્યો। તેવી જનતાને કેવી રીતે ભૂલી શકાય। બા ખૂબ જ ઉદાર દિલના હતા, પડદુભંજન, સેવાભાવી। ઘરે આવેલો કોઈ પણ માણસ ભૂખ્યો ન જાય। પૂજ્ય બાનો કંઠ સુંદર કોકિલ કંઠી હતો। ભજનો, લગ્ન ગીતો અને ગરબા સુંદર ગાતા હતા। પેલી ઉક્તિ છે ને કે સમય જતા મરણનું દુઃખ ભૂલાઈ જાય છે અને સ્મરણનું સુખ રહી જાય છે। આ ઉક્તિ અનુસાર હવે તો પૂજ્ય બાના સત્કર્મોનું સ્મરણ કરવું રહ્યું અને એમના જીવન પથ ઉપર જીવન પુષ્પોની મહેક માણી પૂજ્ય બાના પ્રેરણાદાયી જીવન પથ ઉપર ચાલીને તેઓના મનવાંછિત અધૂરા કાર્યો પૂરા કરવા રહ્યા અને એ જ બાને સાચી શ્રદ્ધાંજલિ છે। પૂજ્ય બા આજે શરીરના કણકણમાં અને હૃદયમાં ધબકી રહ્યા છે। બા આપણા અસ્તિત્વની જન્મદાત્રી છે, એના થકી જ આપણું અસ્તિત્વ છે। ઘણીવાર આપણા અને બાના વિચારો, વ્યક્તિત્વ જુદા હોય તો પણ મા તરીકે એ હંમેશા પોતાના પાલોમાં ડબોરી રાખે। એના ભેજિયેલ સૂત્રાઓ સાડલાના પાલવની ટાઢકપર્યો સ્પર્શ આપણું હોવમાં વણાઈ જાય છે। હવે એવી માનો સ્પર્શ માણવા નહીં મળે। અણધારે આવી પડે ઘટમાં દુઃખના ઘા, નાભીથી વેણ નીકળે મોઢે આવ્યો માં। પિંગળસિંહભાઈ ગઢવીની આ ઉક્તિ સાથે હું મારું પૂરું કરું છું વક્તવ્ય।